નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લલિત દવે નોબલ સ્કૂલ એન્ડ વાસુદેવ વિદ્યાલય વતી વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષય પાઠ 6 કાષ્ઠખંડમ એટલે કે લાકડાનો ટુકડો. કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો. પાઠનું જે નામ છે કાષ્ઠખંડ એ ષષ્ઠી તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. આ પાઠમાં પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ અને શિષ્યનું સ્થાન મહત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરી વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે પણ અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. આ આપણા પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી છે એનું એ મહત્વ હતું. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલું છે. આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે. નદી કિનારે ગુરુ અને શિષ્ય જે સહવાસ રહેતા હતા. આજે જે આપણે કાષ્ઠખંડ પાઠ છે એ સમજવાના છીએ, તો એ પાઠ આપણે અત્યારે ટેક્સ્ટ બુકની જરૂર પડે છે, પાઠ્યપુસ્તકની જરૂર પડે છે. પણ જે તે સમયે એમના ગુરુએ એમના શિષ્યને શીખવેલો ત્યારે એમને પ્રેક્ટિકલ રીતે સમજાવેલો હતો. સરસ મજાનો પાઠ છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીના પ્રવાહમાં પહોંચ્યો. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર એટલે સમુદ્ર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિએ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે અને આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવ્યા છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. તો જોઈએ, સરસ મજાનું આમાં કાષ્ઠખંડનું ઉદાહરણ આપી અને આપને પણ આપણા જીવનમાં ઉતારવા માટેનો બોધ મળે છે. ગુરુ અને શિષ્ય છે એ ગંગા નદીના કિનારે ફરતા હતા. ગુરુ છે એમને પાણીના પ્રવાહનો કોઈ નિયમ સમજાવતા હતા અને એમાં એમને એક લાકડાના ટુકડાને તરતો આવતા જોવે છે. હવે લાકડું છે એ તો જન્મજાત પહેલાંથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. એટલે ગુરુ કહે છે કે જો શિષ્ય, આ લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચવા માટે સક્ષમ છે, પણ જો એને જવાના માર્ગમાં 4 વિઘ્નો ન આવે તો જ. એટલે શિષ્યને એ જાણવાની આતુરતા થઈ કે કયા 4 પ્રકારના વિઘ્નો. એટલે ગુરુ કહે છે કે જો પહેલાં તો આ કાષ્ઠખંડ છે, લાકડાનો ટુકડો, એ નદીના કાંઠામાં ફસાઈ ન જાય. બીજું, અતિ ભારના કારણે ડૂબી ન જાય. વમળ, જે પાણીમાં નદીમાં વમળ પડતું હોય તે, એમાં ન ફસાઈ જાય. અને નદીના પ્રવાહથી જુદું ન થઈ જાય. આવા 4 પ્રકારના વિઘ્નોથી જો આ કાષ્ઠખંડ બચે તો જ એ સમુદ્ર સુધી
પહોંચી શકે છે. હવે ગુરુ એથી આગળ ઉપદેશ આપતા કહે છે કે આપણે બધા જ મનુષ્ય છે એને કાષ્ઠખંડ સાથે કલ્પેલા છે જ્ઞાની ગુરુએ, કે જો શિષ્ય આપણે બધા મનુષ્ય છે એ કાષ્ઠખંડ સમાન છીએ. મતલબ લાકડાનો ટુકડો જેમ સક્ષમ હતો પાણીમાં તરવા, જન્મજાત ગુણ છે એનો, સમુદ્ર સુધી પહોંચી શકે એમ છે, પણ એને જેમ 4 વિઘ્નો નડતા હતા બાધારૂપ, એવી રીતના દરેક મનુષ્ય છે કાષ્ઠખંડ છે. હવે આ બધી જ બાબત આપણે આપણા જીવન સાથે સરખાવવાની છે. તો દરેક મનુષ્ય એ કાષ્ઠખંડ છે. જન્મથી મૃત્યુ સુધીનો સમય એ નદી છે, જીવનરૂપી નદી. એમાં પરિવાર છે એ પ્રવાહ છે, પાણીનો પ્રવાહ વહેતો ધસમસતો. એમની સાથેનો સ્નેહ, પ્રેમ. સમુદ્ર છે એ સુખરૂપી સમુદ્ર. પરંતુ જે 4 વિઘ્નો હતા, લાકડાનું કાંઠા સાથેનું જોડાણ, અતિ ભાર આવવાના કારણે ડૂબી જવું, વમણમાં ફસાવું અને નદીના પ્રવાહથી જુદું થઈ જવું, આવા વિઘ્નો આપણા જીવનમાં પણ બાધારૂપ બને છે, જે સુખરૂપી સમુદ્ર સુધી પહોંચવા માટે. તો એ વિઘ્નો કયા કયા છે એ દરેક વ્યક્તિએ જાણવા જોઈએ અને આ વિઘ્નોથી બચવું જોઈએ. તો જ મનુષ્ય છે કાષ્ઠખંડ રૂપી મનુષ્ય જીવનરૂપી નદીમાં સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત થઈ શકે છે. તો કાષ્ઠખંડનું કાંઠામાં સાથેનું જોડાણ અથવા કાંઠામાં ફસાવા જેવું વિઘ્ન આપણા જીવનમાં કયું? તો કે આહાર, નિંદ્રા અને ભયમાં સતત પ્રવૃત્ત રહેવું. જો સતત શબ્દનો કે એના સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જ ન કરવી. નહીતર આહાર, ખોરાક છે એ જીવન જરૂરી વસ્તુ છે. એના વગર આપણું જીવન ટકી રાખવું એ શક્ય જ નથી. નિંદ્રા, આરામ પણ કરવો જોઈએ, પરંતુ સતત શબ્દ છે. સતત જ્યારે આહાર, નિંદ્રા અને ભયમાં પ્રવૃત્ત રહીએ છીએ ત્યારે એ વિઘ્નરૂપ જ બને છે. તો આહાર, નિંદ્રા અને ભયમાં સતત પ્રવૃત્તરૂપ રહેવું, ત્યારે એ જ કાષ્ઠખંડનું કાંઠા સાથેના જોડાણ જેવું આપણા જીવનમાં વિઘ્ન છે. પછી અતિ ભાર આવવાના કારણે ડૂબી જવા જેવું વિઘ્ન આપણા જીવનમાં, તો કે સામાજિક વ્યવહાર પોતાની શક્તિ કરતાં વધારીને કરવો, દેખાદેખી. જે આપણે ગુજરાતીમાં કહેવત છે કે કોઈનો મહેલ જોઈ અને આપણી ઝૂંપડી ન સળગાવી નખાય, જે એ જ આપણું આ બીજું વિઘ્ન છે. પેલા વ્યક્તિએ આવો પ્રસંગ કર્યો છે, પેલા વ્યક્તિએ આમ કર્યું છે, તે કર્યું છે, તો મારે પણ કરવું છે. આવી જે દેખાદેખીના કારણે વ્યક્તિ છે એ કરજમાં આવી જાય છે. જેમ કાષ્ઠખંડ ઉપર ભાર આવવાથી એ નદીના પ્રવાહમાં ડૂબી જાય છે, એમ આમ પોતાની શક્તિ કરતાં જ્યારે કોઈ પણ વ્યક્તિ સામાજિક વ્યવહાર કરે છે ત્યારે અતિ ભારના કારણે ડૂબી જ જાય છે. આપણે કહીએ છીએ ભાઈ કરજમાં ડૂબી ગયા છે. તો એ જ કાષ્ઠખંડનું પાણીમાં ડૂબી જવા જેવું વિઘ્ન છે, એ આપણા જીવનમાં છે. તો વમણમાં ફસાવા જેવું વિઘ્ન, જે આવર્તપાત નામનું વિઘ્ન, સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે, ખાસ એ આપણે જોવાનો છે. આપણે ગુજરાતી પ્રશ્નો માટે આ પાઠ અને ભાષાંતર માટે પણ ધ્યાનમાં રાખવાનું છે. આવર્તપાત નામનું વિઘ્ન, જે 4 વિઘ્નોમાંનું મોટું વિઘ્ન છે, વમણમાં ફસાવું. જેમ કાષ્ઠખંડ પાણીના વમણમાં ફસાઈ જાય પછી એક જ જગ્યાએ 4 બાજુ ફર્યા કરે, પણ એ આગળ ન વધી શકે, સમુદ્ર સુધી ન પહોંચી શકે. એવી જ રીતના કાષ્ઠખંડરૂપી મનુષ્ય જીવનરૂપી નદીમાં વ્યસનરૂપી વમળો, દારૂ, જુગાર રમવો, તમાકુનું સેવન કરવું વગેરે ખરાબ વ્યસનો છે એ વમળ સમાન છે.
એમાં પડેલો માણસ પછી બહાર આવવા માટે પ્રયત્ન કરે છે, છતાં પણ બહાર આવી શકતો નથી. આથી એવું કરવું જોઈએ આપણે કે એમાં પડીએ જ નહીં પહેલેથી, તેવો પ્રયત્ન આપણે સતત કરવો જોઈએ. તો એ વમણમાં ફસાવા જેવું વિઘ્ન છે. ત્યાર પછી છેલ્લું વિઘ્ન, કાષ્ઠખંડનું નદીના પ્રવાહથી જુદું થવા જેવું વિઘ્ન. તો આપણે બધા મનુષ્ય એ કાષ્ઠખંડ છે, જીવનરૂપી નદી છે. પરિવાર સાથેનો પ્રેમ સ્નેહ એ ધસમસતો પ્રવાહ છે. તો સ્વાભાવિક રીતે કાષ્ઠખંડનું પ્રવાહથી જુદું થવું એટલે આપણા પરિવારથી જુદું થવું, કોઈ કારણોસર, સ્વાર્થથી, ક્રોધથી, કોઈ પણ રીતે. આમ પરિવારથી જુદો થયેલો માણસ પોતાના જીવનમાં ક્યારેય સુખ પ્રાપ્ત કરી શકતો નથી. તો આમ આ 4 વિઘ્નોથી જે વ્યક્તિ બચે છે તે હંમેશા પોતાના જીવનમાં સુખરૂપી સમુદ્ર સુધી પહોંચી શકે છે. તો ખાસ આપણે ગુણભારની વાત કરીએ તો સેક્શન એમાં 4 માર્ક્સનો ગુણભાર છે. પહેલું તો આપણે ભાષાંતર માટે જોવાના છે. જો ભાષાંતર ન પૂછાય તો ગુજરાતી પ્રશ્નો માટે છે, સંસ્કૃત પ્રશ્ન છે. ખાસ આપણે જોવાનું રહેશે ભાષાંતર અને ગુજરાતી પ્રશ્નો. એના માટે થઈ અને ખાસ આમાંથી પૂછાય છે. તો આજે આ પાઠનો પરિચય અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછીના વિડીયો લેક્ચરમાં આગળ આપણે ભાષાંતર જોશું. અસ્તુ.